તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને 12 સાડા 12 જેવું થયું હશે આજ છે ને સવારના પોરમાં 10 વાગ્યા હતા ને પછી ઘઉં લેવા જવાના હતા તે આજ પછી છે ને સવારમાં રિક્ષા લઈ ને યાદે પૂગી ગયા અમે યાદે અમારે છે ને અહીંયા ખેડૂ આવે બહાર સીધા અંદર હરાજી ચાલુ હોય ને બારે ખેડૂ છે ને ટ્રેક્ટર લઈ ને બેઠા હોય ઘઉં ભરીને તે આપણે એમાંથી જોઈને ગમે ને તો લઈ લેવાના ત્યાં ગયા હતા તે ઘઉં સારા હતા 4-5 ટ્રેક્ટરમાં જોયા બધી અલગ અલગ વકલ હશે. ત્યાં તો બધા હોય લોકોનો હોય ટુકડા હોય પછી ઓલા બીજા આવે એ હોય જેને જે ગમે એ લઈ જાય તે આપડે તો ટુકડા જ ખાઈએ ને તે જે અહીંયાથી રિક્ષા ભરી આવ્યા પછી લીધા આપડે ઘઉં આગલા પડ્યા થોડા ઘણા એટલે એટલા લીધા લાખામાં અહીંયા કર્યા ઘઉં આપડે કેવડાયું કરે ને એટલે અહીંયાથી જ લઈએ કેવડાયું એવું હતું કે દર વખતે છે ને ઘર હાથું રાખવા હોય ને એ ઘંટી મરવે આ વખતે એને રાખવાના નતા ખેંચાઈ જાય એટલા એ ઘઉં પડ્યા કે આ વખતે મારે આમાંથી નથી રાખવા એને પછી ઘંટી નહોતી મરવી ઘંટી મરવા વગરના જો આપણે લઈ આવીએ ને તો એને સાફ કરવા અઘરા થઈ પડે કાતરી તસ્તર કઈ તો ઓછું હોય પણ ખડનું બી હોય ને પૂતરા હોય એ સાફ કરવા અઘરા થઈ પડે ને ચાલીને અમુક ચાઈનો મારીએ એટલે ઝીણા કમાઈ જાજા એટલે પછી એમ થયું કે હાલો તો આ વખતે લઈ લીધા યાર્ડ માંથી પછી વેપારી દઈ દેવાયું તેડા આમદા ગ્રાહક હોય ને તો પોરબંદર ધક્કો ખાવો હોય પોખાય આખું ટ્રેક્ટર આવવા દે હવે આપડે જોતા હોય 10 મણ તો 10 મણ ખાતું કઈ ઘરે ઘંટી તો ન બનતા હોય એમ પછી સવારે લઈ આવ્યા જે ઉતારવાના બાકી છે મારે છે ને હવે ખેતરમાં એક કાર્ય બાકી છે ને એમાં પાણી વાળવું હતું ખાઈ પીને પછી જાઉં આજ છે ને કાલ સાંજ નું કઈક કમરની જેમ થઈ ગયું તેદી તો રાત કાઢવી અઘરી થઈ પડી હતી તેદી બહુ હતું તેદી વધારે હતું એટલું ઓછું છે પણ તો એ થાય સીધું હલાતું ન બાકી વજન ઉપર તો એટલે તો બાજકા જે ઉતારી હવે હું ને જીતભાઈ ને ઉતારી લે હું જે તમને નવરો થાય ને પછી ઇન્દક્ષા બે થઈને ઉતાર લે છે તમે નકર આજ નદી પાવાનું રહી ગયો કાલે ભાઈ ઉડાઈ જો નકર હું વારી ઓલો કાલ ગોઈડો ને ક્યારો એ ગુવાર વાવ્યા હતા ને એ ઉગી ગયા એમાં બીજું પાણી આજ દેવાનો વારો ન દઈએ ને તો એ ઉગેલા હે ને એ બરી જાય ઠીક આજ જો બહુ ધાકલા જેવું છે આમ તડકો નથી હવાનું વરસાદ જેવું છે અમે ખાઈ પીને પછી મશીન હાલતું કરું હાલો તો જો 5:45 વાગ્યા ને બપોરે જતો હું પાણી વારવા તે કમર તો દુખે હજી પણ ધીરે ધીરે નાકા વારી લીધા ને હમણાં જો 5 વાગે પૂરું કર્યું પછી ઘરમાં સેતીએ ઘડીક વાર લંબાવ્યો હતો ને આજે આપણે જો કાલનો ટાણો થયું કાલ આપણે બનાવી હતી કટલેસ ને આજે વળી પાછું કંઈક માં લઈને આવ્યા એટલે આપણે છે ને આની તો રેસીપી મૂકી દીધેલ જ છે પહેલેથી જ હું તમને કહી દઉં છું પણ કોઈ નવા જોડાણા હોય તો એ જોઈ શકે એટલે આજ પાછી રેસીપી મૂકીએ છે પણ એવું છે ને કે શિવને ને જીતને ને પૌવા ખમણ ખાવું હતું તો વિરમ કે એની રેસીપી મૂકી દઈએ નવા હોય એ જોઈ શકે નવા જૂના એવું છે કે અમુક જાજા ટાઈમ પહેલાનો વિડીયો છે ને આપણે ઓછા વિડીયો છે અને આપણા ચેનલ ઉપર હા એટલે અમુક ભૂલી ગયા હોય તો પાછું તાજો કરાવી દઈએ તો પાછું તાજું યાદ થાય તમને આ પાછું એવું છે કે આ રેસીપી છે ને તમને કાં મારા ચેનલ ઉપર ને કાં કિરણના ચેનલ ઉપર બેમાં જ જોવા મળે બીજા ક્યાંય જોવાય ન મળે ને બજારમાં ખાવાય ન મળે તો જો પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો છે ને આપણે સામગ્રી લઈ લીધી એ બધી બતાવી દઉં તમને ને આ છે ને પૌવા ખમણ બનાવીએ ને એ આ અમારા અને કિરણના બેમાં જ જોવા આપણે જડે એમ કે ને આ પૌવા ખમણ છે ને એવી વસ્તુ છે કે તમે ગમે ત્યારે બનાવીને ખાવ ને એ ભાવે સવારે ભાવે બપોરે ભાવે ખાવ તો મજા આવે અને જો આપણે એમને ખવાય કોઈ જાતની ચટણી વગર ખવાય એવું છે આ વસ્તુ ચટણી યાર ખાવ તોય મજા આવે પણ ચટણીની જરૂર ન પડે આમાં વધારે પડતું છે ને ઓલા જામ આવે છે ટમેટા
અને ઓલાનો આ સફરજન ટમેટાના જામ મારે વધારે ભાવે આ, પણ અમે કોઈ દી જામ કે ઓલા શું કહેવાય ભાઈ આપણે આ ટમેટાનો કેચઅપ સોસ કે કેચઅપ કે એવું કંઈ વાપરતા જ નથી ને એવું કંઈ કોઈ ખાતા નથી અને લેતાય નથી. પણ આ સામગ્રી તમને બતાવી દઉં ને જો મહેમાન આવી ને આ તમે ખવડાવો ને બનાવીને તો પણ એને એમ થાય કે આ શું છે, નથી ઢોકળા. તો આ એવી વસ્તુ છે, ખાવામાં બધીને મજા આવે ને બધીને ભાવે, કોઈને એવું નથી કે ન ભાવે. તો આપણે જો આ ફરીથી આમાં વસ્તુ છે એ બતાવી દઈએ. જો સૌની પહેલાં તો પૌવા, ચોખાના સાદા પૌવા જ છે. હા જો ઓલા ચેવડો બનાવ્યો ને તો એમાં પૂછતા હતા કે નાયલોન પૌવા હતા કે ઓલા. આમાં તો ઈ ચેવડાના પૌવા તો જાડા પૌવા આવે, ચેવડાના સ્પેશિયલ. ને આ તો પછી આમાં ગમે એ પૌવા હાલે, પણ વધારે પડતામાં નાયલોન કરતા છે ને આ ગોપી પૌવા હાલે. ગોપી આપણે ઓલા બટેટા પૌવાના પૌવા કહીએ ને એ જે આવે ને એ. બાકી હાવાસા પૌવા છે ને સુંદર થઈ જાય, નાયલોન છે. તો આપણે પેલા તો છે ને તમને બધી વસ્તુ બતાવી દઉં. તો આપેલા પૌવા બરોબર ને મેન દહીં તમારે જમાવી રાખવું પડે. બનાવવા માટે આગલા દિવસ આજે દહીં જમાયું હોય ને તો કાલે બની શકે એવું હોય આમાં. તો આમાં છે દહીં અને આમાં છે ખાંડ, આમાં છે મીઠું, આમાં કટકી કરેલા મરચાં લીલા, ને આમાં લીંબુનો રસ, ધાણા ભાજી ને બાકી આપણા મસાલિયાની વસ્તુ. તો હવે આપણે ચાલુ કરીએ બનાવવાનું. તો જો આપણે તેલ મૂકી દીધું છે, તે સૌની પહેલાં તો આપણે એમાં મરચાં તરી નાખીએ. મરચાં તરવામાં એવું છે ને કે આમાં કટકી હોય ઝીણી, એટલે એમાંથી પાસે નીકળે નહીં, તે આપણે આમાં તરી નાખીએ. હવે ગેસ બંધ કરી દઈએ ને સાઈડમાં તેલ છે ને એ આપણે ઉપયોગમાં લઈ લેશું. આનો વઘાર કરીશું ને ત્યાં આપણે ગેસ પેટાવી દીધો. આપણે ધીમા તાપે આને બનાવવાનું છે. આપણે ધીરો ગેસ કરી નાખીએ. દહીંને હલાવતા રહેવાનું. હલાવતા એવા હાટો રહેવાનું કે ઓલું શું કહેવાય, હલાવતા રહેવાનું, નકર ફાટી જાય. ફાટી જાય. હા, જો આપણે આમાં સૌની પહેલા મરચાં નાખી દઈએ તરેલા. ચમચી હળદર, પછી તીખું તો જે આપણે મરચાં નાખ્યા હોય એટલે જેટલું તમને ભાવે એવું તીખું તો આપણે આમાં ચટણી, તીખું ભાવે ટૂંકી ચટણી હો, આમાં લસણ વાળી ન હાલે. કેવો કલર હશે. મીઠું, મીઠું એ તો આપણે જેટલું આમાં ટેસ્ટ કરીને પાછું નાખી પણ શકાય. સ્વાદ પ્રમાણે. પાછો હલાવે જ રાખવાનું, બધું મિક્સ કરવા. ખાંડ, ખાંડ જો ખાંડ એટલી નાખું છું, હા નાની વાત. બધું ધીમા ગેસ જ રાખો. હવે લીંબુનો રસ, જો આવી ગયો લીંબુનો રસ. હવે આ પૌવા છે ને આપણે ધોઈને નાખવાના છે, બરાબર? તો હવે આપણે ગેસને ભાવ ધીમો કરી નાખીએ. આ ચાયણી લીધી છે ને, આ ભાત વહાવવાની, એમાંથી પાણી નીકળતું જાય. પાણી નીકળી જાય, ધોવાતા જાય. જો પાણી આમાંથી નીતરી ગયું આખું, હવે આપણે પૌવા નાખી દઈએ.
હવે આને હલાવતા રહીએ. પૌવા ને દહીં ને મસાલા ને બધું ભેગું થવાનું હે હવે મિક્સ થઈ હા. તો આ છે ને આપણે મરચા તૈયાર હતા ને ઈ તેલ છે હો. તો ઈ તેલમાં આપણે થોડુંક નાખ્યું વધારે એટલે થઈ ગયું ઈ ને તેલ થઈ ગયું છે. તો આમાં આપણે છે ને રાઈ જીરું નાખીએ છે. બાકી તલનો વઘાર કરવો હોય તો થઈ શકે પણ હા. છોકરાઓને રાઈ જીરાનો ભાવે એટલે હું રાઈ જીરું હિંગ નાખું છું. તો આપણે જો વઘાર નાખીએ ને આ મિશ્રણ હેઠું ઉતારી જરાક હલાવીને રાખી દીધું તું 2 મિનિટ તથા તેલ ને મૂકી દીધું તું, ઈ બધું થઈ ગયું. હવે આપણે રાઈ જીરું નાખીએ. તલ ભાવતા હોય તલ નાખજો. હા તે તલ ભાવતા હોય તો ન ખાય. રાઈ તતડી જાય હેઠી પછી નાખીએ આપણે મિશ્રણ. નકર છોકરા કહે કે રાઈ આવે માં મોઢામાં શું કરે છે આ? હવે ધીમો કરી નાખું ગેસ. હવે હા ધીમો કરી નાખો. હવે જો આ હિંગ નાખીએ. હા હિંગ. બનાવ મને તો મોઢે યાદ છે. હમણાં મમ્મી મને પૂછતા હતા, મને ક્યાં કેમ ભૂલી જાય મમ્મી મને પૂછતા. હા હું કહીએ હમણાં પડતી નથી ભૂલી લેજો. બનાવ્યું હા હમણાં મોઢે યાદ હોય ગમે એ બનાવું ને મને મોઢે યાદ હોય. બનાવતા રહેવું એટલે ભૂલાઈ ભાવે જીતને બધાય. એટલે તો હવે ના બગડે નહીં જલ્દી સુધી. ફ્રીજમાં ન રાખે તો ન બગડે. એટલે તો આજ કરીએ ને કાલ હાંજ સુધી ખાઈ હા. ધીમે તાકે જો હલાવ્યું હોય ને મિશ્રણ થી દાજે નહીં. જો ટોપિયું એવું ને એવું છે. ને હવે છેલ્લે ધાણાની એક પોણી નાખવાની હો. ધાણાનો મસ્ત સ્વાદ આવે, સુગંધ આવી હો. ઘરે પછી જ આવે એમ તો કહું કે સુગંધ આવી. જીત નતા નાસ્તામાં ભાવે. અટાણે ખાહે પછી પડ્યું રહે તો પાછું સવારે ખાહે. જીત ને કિરણ દક્ષા બધા એવું ખાય છે, એકલો નહીં. હવે અમારે પ્રિય નહીં આવી ગઈ ચટુપટુ. એમાં છે ને લીંબુનો ભાગ હોય ને, કે બધા નાના મોટા ભાવે. આમાં દહીં ને લીંબુનો ભાગ હોય ને, ખાટું મીઠું પછી ખાંડ નાખીએ એટલે બધાયને ભાવે. પણ જોવાનું તો મેં નહીં છે કે આના પીસ પડી જાય ઈ જોવાનું છે. હા પીસ પડી જાય. હા ઘણા ને વાત આપણે કરીએ ને તો એને સમજાય નહીં. મેં કીધું કે એમાં રેસીપી મૂકી ને એ તમારે જોઈ લેવાની. આ પીસ હમણાં પાડીને જ તમને બતાવીશું. હા. ફરી જાય ને થાળીમાં પીસ પાડીને જ બતાવીશું. હા ધીમો ધીમો ગેસ ચાલુ હતો. હવે જે આપણે ગેસ બંધ કરી દઈએ છે અને હવે આ બની ગયું તો આપણે છે ને થાળીમાં ઢારી દઈએ. હાલો તો હવે હું છે ને ખુડકીએ બેસી જાય પછી હાલો ખાવું. બેસી જાઓ નિરાતે. માને બનાવતા બનાવતા ગરમી થઈ ગઈ. પાછા ગેસ પાસે હોય ને રસોઈ બનાવતા એટલે વધારે ગરમી થાય. હાલો સીવું ભાવે ને આ? લે એટલે ના પાડે. તો કાંઈ આમ નહીં જો અમે તમારા ઘરે ખાધું તો ઓલા દીના દીદી નતા આવ્યા નીતિનભાઈ ને તે દી થઈ ખાધું તું ને ઈ છે અસલ નું. પ્રિયલ ને ભાવે, બધાયને ભાવે. હવે છે ને આપણે આને વ્હાઈટ કોફી દબાવી દઈએ. જ્યાં નાનો વ્હાઈટ કલર જો ઈ તો આપણે દબાવાય ઈ તો સૂંદો કરવાનો છે. ઈ આપણે કાલે જો ઓલું આપણે સીવું લઈ આવી ઈ ગાંડિયાથી દબાવો. મેં કહ્યું ઈ તો બટેટાનો સૂંદો કરવાનો. એમાં ઈ છે ને ઓલું આપણે કાલે ઓલા બનાવ્યા હતા ને કટલેસ, ઈ બટાટા છીંદ્યા હતા ને ઈ એટલે મૂકવાનું રહી ગયું, અહીંયા પડ્યું હતું તેના હાથમાં આવી એટલે ગયું. એને એમ થયું કે અહીંયાથી સૂંદો હા બટાટાનું કઈ બનાવીએ ને તો લઈને આવજે. સૂંદવા લાગી ગયો તો બટેટાને કરીએ તો.
અટાણે આ નથી કરવાનું. હા કઈ છે એક દી સેન્ડવીચ લે ને સેન્ડવીચ માં ક્યાં સૂંધવાનું હોય એમાં કટકા કરીએ ચીડકાથી. હવે ઠંડુ પડે ને ત્યાં આપણે એને પીસ પાડવાના છે. પીસ પાડી તે દેખાડી દે હવે આને ઠંડુ થવા મૂકી દઈએ બરોબર ને? હો બાકી આ બધું રેડી થઈ ગયું છે. તો જો આપણે આ ઠરવા અહીંયા મૂકી દીધું. મસ્ત મજાનો સુગંધ મસ્તીનો આવે છે ને હવે છે ને અને પછી પીસ પાડવાના છે એટલે ઠરી જાય પછી પીસ પાડવાના છે ને આપણે જો બકડી ખાલી કરી નાખીએ. અમારા પ્રિયલે જો તરબૂચ 2 બટકા ભરીને એને નોકી દીધા. હાલો આવ્યા પ્રિયલના પપ્પા. એ તમને સુગંધ આવી ગઈ લાગે હવે સુગંધ જ આવે. હવે સુગંધ જ આવે. તો હવે કમરમાં ફેર પડ્યો થયો દુખાવો ઓછો કે હું વાગ્યા 6:15 થઈ ગયા. ફેર પડ્યો નથી પડ્યો ને તો ચક્યો. તો હવે આરામ કરવાનો હવે થોડાક દી બીજું. ટાઈમ થતો આવે તો હવે હમણાં જવાનું છે જો એટલે તો હું ઘડી પાછી ઉતારી વિડીયો પછી પકડાવી દીધો આપણાથી ઊભા હે નહીં ઊભા નહીં હવે તો એ પછી જો પ્રિય પાસે બેઠો તો તે રમાડતો હતો. ઓ થઈ તો ગયું કમ્પ્લીટ. આ તો મજા આવે બધાને ખાવાની. જો હવે ખાલી પીસ પાડવાના. કઈ વજન નતો ઉપાડ્યો ને એમને થઈ ગયું. નોર્મલ કામ કરતા હોય. ઓલે ખેરે તો વજન ઉપાડ્યો તો એટલે થઈ ગયું. પાણી વાળતો હતો બસ છેલ્લો ક્યારો હતો તે ભરાઈ ગયો. તે પાવડો ને ખપારી 2 અહીંયા હતા ને તે એક હાથમાં પાવડો લીધો ને ખપારી નીચે પડી હતી ને તે ઉપાડી નીચે નમીને ઉપાડી બસ હાલતો થઈ ગયો. થઈ ગયું તે મશીન પાસે પૂઈ ગયો તાંદીમાં તો કમર દુખવા માંડી એટલે હું કઈ થયું ખરી કટાકો કે નતો બોલ્યો. આ તો જરા તર આપણે દુખતું હોય એ હોય તો એ કાલે વાંધો નતો આવ્યો. બંધ કરી દીધું ને સાંજ સુધી કદી કમર મટે નહીં. ખબર પડી કે આ ટચક્યું હે વૈધું હવે થોડું તો આરામ કરવાનો. બીજું હવે ને આ ટચકી ભંગવા જવાનું છે તો પછી જઈએ. બસ 6:30 વાગ્યા અમને થોડીક વાર પછી જાવું છે. આવું છે ઉતારે મંદિરે જાય બરોબર કરી આવીએ ને ટચકી ભંગાવી આવીએ. જોઈને તૈયારી કરી લીધી દિવેલ ને અગરબત્તી લઈને. તો જો હવે આ ઠંડુ પડી ગયું ને આપણે પીસ પાડી નાખીએ. હમણાં પીસ પડી જાય. ત્યાં તો પીસ પડે પણ અમારે જો પીયું વાત જોઈને ઊભી પાછળ તમારી પીયું એ શું છે? ઢોકરું. શિવ તારે નથી જવું અહીંયા ઉભવા? તું જા ઊભી જા. શિવ આ શું બનાવ્યું? ઢોકળા. વાહ જો પીસ પડી ગયા. જો પીસ પડ્યું લઈ લે શિવ. લઈ લે પીયું ખાવા મન લઈ લે ઢોકરું. એક સીવું લઈ લે હે આગળ એમ હાલે નહીં. ભર્યો બટકો પીયું ખાવા માંડી. વાહ પીયું તો ખાવા માંડી ગઈ. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? છે ને હાઈ જે મોબાઈલ જ હાથમાં નતો લીધો ને આપણે છે ને પૌવા ખમણ થઈ ગયું રેડી ને અમે છે ને ગયા તા પેણ પપ્પાનું ટચરડી ફંગવાતી ત્યાં હારી ઘણી બેસી ગયા વાત ઘડી ગયા તા ને છોકરીઓ ઘડીક વાર ત્યાં રમ્યું ને ન્યાય બધા હતા ને પ્રતાપ ને કુકી ને વિશ્વાન બધા ત્યાં રમતા. ઘડીક વાર બેનો મેળ નતો આવ્યો પછી આવી ગયો. છેલ્લે રમવું કે પછી અંધારું થઈ ગયું ને હવે જો અમારે પ્રિય તો પૌવા ખમણ ખાવાય માંડી. કેવું બન્યું? એને ચાખી લીધું અસલ નું. કેમ કર્યું પીયું? કરતો પાછું આમ કે પપ્પા હા એમ ટીવી ખાઈ લીધું. એ હું બાર ઓલું બકડી ખવા ગઈ હતી એને વેફર ખાવી ને હમણાં વેફર થોડી કરી દઉં ને પછી થોડુંક મારી રસોઈ બનાવી. હવે રોટલી થોડીક બનાવવાની છે તો જે આપડે મસ્ત મજાનું પૌવા ખમણ બની ગયું ને પીસાઈ પડી ગયા. હવે હમણાં છે ને વ્યારા કરવા બેસું તો એ બધા ખાવા માંડશું. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. હવે
તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને